ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, સંત રાધેશ્યામજી કૃત. પાના નંબર 136. નરસિંહ મહેતાજીએ રચેલા આધારભૂત પદમાંનું પદ નંબર 22, 23, 24 અને 25. તો પહેલા પદ નંબર 22. ભૂલમાં ભક્તિ ભૂધર તણી. ભૂલમાં ભક્તિ ભૂધર તણી. કારમી માયા જોઈ રે હરખો. સ્વપ્નની વાતમાં શું રે રાચી રહ્યા. પ્રેમ દ્રષ્ટે કરી હરિને નિરખો. સાને તે દેહ ધરી સમરને શ્રી હરિ. આવ્યો સંસારમાં શું રે કરવા. માયાની જાળમાં મોહ પામી રહ્યો. અવની પર અવતર્યો ભાર ભરવા. ભક્તિ કારણ જોને ભૂધરે તન ધરી. ભાવે ભરવાડની છાસ પીધી. શંભુ ઉગારીને ભસ્માંગદ માર્યો. આપી કૈલાસ ઉમિયા રે દીધા. લોકની લાજ મરજાદતે પરહરો. નિરભે થઈને હરિગુણ ગાવો. મનના મનોરથ પૂરસે માવજી. તજી સંસાર વૈકુંઠ જાઓ. દેહ દમન ખટ કર્મથી વેગળા. સાધન વાળા જો જગન જાગે. નરસિંહના સ્વામી સબળ વસ ભક્તિને. અવર ઉપાય નહીં દેહ તાગે. દેહ દમન ખટ કર્મથી વેગળા. સાધન વાળા જો
જગન જાગે નરસિંહના સ્વામી સબળવ નરસિંહના સ્વામી સબળ વશ ભક્તિને અવર ઉપાય નહીં દેહ તાગે ભૂલમાં ભક્તિ ભૂધર તણી કારમી માયા જોઈ કાં રે હરખો સ્વપ્નની વાતમાં શું રે રાચી રહ્યા પ્રેમ દ્રષ્ટે કરી હરિને નિરખો। આ પદની પાંચમી કડીનો તત્વાર્થ ફૂટનોટમાં છે। દેહ તાગે એટલે વ્રત તપ કે ત્રાગુ કરી શરીરને કષ્ટ આપવાથી ભગવાન મળતા નથી। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ રાધે શ્યામ। પદ નંબર 23। ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। જે થકી જન્મના દુઃખ જાયે અવર ધંધો કરે અર્થ કંઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વાયે ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પારનો હોયે અવરવે પાર તું મેલ મિથ્યા કરી કૃષ્ણનું નામ તું રાખ મોહયે ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। પટક માયા પરી અટક ચરણે હરી વટકમાં વાત સુણતા જ સાચી। આસનું ભવન આકાશ સુધી રચ્યું મૂઢ એ મૂળથી ભીત કાચી। ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। અંગ જો બન ગયું
પલિત પિંજર થયું તોય લેતો નથી કૃષ્ણ કહેવું ચેતરે ચેત દિન ચાર છે લાભના લીંબુ લેહે કાવતા રાજ લેવું ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા તે તણા સુજસતો જગત બોલે નરસિંહ રંકને પ્રીત પ્રભુ શું ઘણી અવર વેપાર નહીં ભજન તોલે ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ સરસ ગુણ હરિતણા જે જનો અનુસર્યા તે તણા સુજસતો જગત બોલે નરસિંહ રંકને પ્રીત પ્રભુ શું ઘણી અવર વેપાર નહીં ભજન તોલે ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ જે થકી જન્મના દુઃખ જાય અવર ધંધો કરે અરથ કંઈ નવસરે માયા દેખાડીને મૃત્યુ વહાયે ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ। આ પદનો તત્વાર્થ ફૂટનોટમાં છે। પહેલી કડીનો પહેલો શબ્દ છે અવર એટલે બીજો શબ્દ છે વહાયે એટલે છેતરે। બીજી કડીનો તત્વાર્થ છે સંસારીએ કર્તવ્ય કર્મ શ્રી હરિની શરણાગતિ સાથે કરવા। ચોથી કડીનો પહેલો શબ્દ છે પલિત પિંજર થયું એટલે ધોળા વાળ થયા। બીજો શબ્દ છે લીંબુ લહેકાવતા રાજ લેવું એટલે લીંબુ ઉછાળીએ તે નીચે પડે તેટલા અલ્પ સમયમાં ભક્તિથી પ્રભુ પ્રાપ્તિ કરવી। પાંચમી કડીનો શબ્દ છે ભજન એટલે શ્રી હરિનું અખંડ ચિંતવન। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ। આગળ પદ નંબર 24 સમરને શ્રી હરિ મેલ મમતા પરી। સમરને શ્રી હરિ મેલ મમતા પરી। જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણને
રહ્યો, વગર સમજે કહે મારું મારું, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, દેહ તારી નથી જો તું જુગતે કરી, રાખતા નવ રહે નિશ્ચે જાયે, દેહ સંબંધ તજે અવનવા બહુ થશે, પુત્ર કલત્ર પરિવાર વાયે, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જતા રે અંતરાય મોટી, પાસે છે પિયું અલ્યા તેને નવ પરખિયા, હાથથી બાજી ગઈ થયો રે ખોટી, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ભર નિદ્રા ભર્યો રોંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે, ન જાગતા નરસિંહ લાજ છે અતિ ઘણી, જનમો જનમ તારી ખાંત ભાંગે, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, ભર નિદ્રા ભર્યો રોંધી ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે, ન જાગતા નરસિંહ લાજ છે અતિ ઘણી, જનમો જનમ તારી ખાંત ભાંગે, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું, સમરને શ્રી હરિ મેલ મમતા પરી। આ પદની પહેલી કડીનો તત્વાર્થ છે મૂળ એટલે આત્મા,
તમે બહારથી સારું ગાયા કરો, પણ અંતરમાં માયાની મમતા કે મોહ હોય ત્યાં સુધી કંઈ ન વળે. તે જ સૌથી મોટી આભડછેટ છે. બીજી કડીનો શબ્દ છે કલત્ર, એટલે સ્ત્રી. ત્રીજી કડીનો પહેલો શબ્દ છે પાસે, એટલે હૃદયમાં. બીજો શબ્દ છે હાથથી બાજી ગઈ, એટલે મનુષ્ય જન્મ એળે ગયો. ચોથી કડીનો પહેલો શબ્દ છે રોંધી, એટલે માયા મોહ રૂપી ઘેન. બીજો શબ્દ છે ખાંત ભાંગે, એટલે હોશ પૂરી થાય. ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ. આગળ પદ નંબર 25. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. હાથ તે હરિ વિના કોણ સહાયે. તાતને માત સૂત ભ્રાત ટોળે મળ્યા. દોહલી વેળ સહુ દૂર જાયે. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. ઊંધે મસ્તક હતો ઉગ્ર તપ આચરી. ભક્તિ કીધી ભગવંત કેરી. અવતરી પાસ બંધાયો માયા તણે. લંપટી લાલચે લીધો ઘેરી. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. દિવસે 14 ભમ્યો રાત નિદ્રા વિશે. સ્વપ્નમાં સાંભરે મીઠી માયા. પલક પરવા નહીં હરિને ભજવા તણી. જ્યાં લગી જીવ સંજોગ કાયા. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. ધન ધામે કરી મોહી રહ્યો લોભિયો. વેદના વિસરી ગર્ભ કેરી. નાથ ત્રિલોકના હરિને સંભારિયા. જ્યારે રાખ્યો તો જઠરામ ઘેરી. સા સુખે સૂતો સંભાર શ્રીનાથને. જાગરે જીવડા વાજ આવ્યો ઘણું. કેટલો એક પ્રતિ બોધ દીજે.
નરસિંહના સ્વામીને નિત્ય સંભારતા દેહના દુષ્કૃત દૂર કીજે સાસુખે સૂતો સંભાર શ્રીનાથને જાગરે જીવડા વાજ આવ્યો ઘણું કેટલો એક પ્રતિ બોધ દીજે નરસિંહના સ્વામીને નિત્ય સંભારતા દેહના દુષ્કૃત દૂર કીજે સાસુખે સૂતો સંભાર શ્રીનાથને હાથ તે હરિ વિના કોણ સહાયે તાતને માત સૂત ભ્રાત ટોળે મળ્યા દોહલી વેળ સહુ દૂર જાયે સાસુખે સૂતો સંભાર શ્રીનાથને। આ પદની પહેલી કડીનો તત્વાર્થ છે મૃત્યુની 8મી વેળાએ સગા ટોળે મળે છે પણ કાંઈ મદદ કરી શકતા નથી। બીજી અને ચોથી કડીનો તત્વાર્થ છે ઉપનિષદ પણ કહે છે કે જીવ ગર્ભમાં એટલે જઠરમાં પ્રભુને સંભાળે છે પણ જન્મ્યા બાદ માયાના પાસમાં બંધાતા પ્રભુને ભૂલી જાય છે। 5મી કડીનો શબ્દ છે વાજ આવ્યો એટલે માયાના પદાર્થો પાછળ દોડવામાં હદ થઈ। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।